તો મેપના માધ્યમથી સમજીએ કે શું આગાહી કરવામાં આવી છે આજને લઈને. તો આજને લઈને યલો એલર્ટની પણ આગાહી છે. ક્યાં ક્યાં યલો એલર્ટ રહેશે તે સમજીએ. પોરબંદર માટે યલો એલર્ટની આગાહી, જૂનાગઢ, અમરેલી અને મોરબીમાં યલો એલર્ટ રહેશે. તો ભાવનગર, સુરત, વડોદરા અને ખેડા તેમજ પાટણમાં પણ યલો એલર્ટ આજે રહેશે. બીજી તરફ ઓરેન્જ એલર્ટ ક્યાં માટે છે? તો રાજકોટ, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે આ વિસ્તારોમાં ગરમી વધુ પડશે. ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. તો આજ માટે આગાહી છે ગરમી અંગેની. મોરબી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, પાટણ, ખેડા, વડોદરા અને સુરતમાં યલો એલર્ટ રહેશે. તો ઓરેન્જ એલર્ટ રાજકોટ અને સુરેન્દ્રનગરમાં રહી શકે છે. કહી શકાય કે ગરમી છે તે વધુ જોવા મળી રહી છે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. जो दीव में आज टेम्परेचर रिकॉर्ड हुआ है, कल का जो मैक्सिमम आया 41.3 डिग्री सेंटीग्रेड, ये लॉन्ग पीरियड एवरेज में देखा जाए, लॉन्ग पीरियड का जो डेटा है दीव के लिए, इसमें 6th मैक्सिमम पोजीशन में इसकी है. और जो इस महीने का टेम्परेचर हम देखें, मैक्सिमम टेम्परेचर देखें तो सब रिकॉर्ड तोड़ दिया है. सबसे हाईएस्ट टेम्परेचर रिकॉर्ड हुआ है जो मार्च महीने का दीव में. ભર ઉનાળે માવઠા માટે ખેડૂતો તૈયાર થઈ જજો. આવતા અઠવાડિયાથી માવઠું આવી રહ્યું છે. હવામાન નિષ્ણાત અથૈયા શેટ્ટી આગાહી કરી છે કે 18 માર્ચથી ગુજરાતના કેટલાક ભાગમાં માવઠું ત્રાટકશે. વરસાદ પડશે તેવી પણ આગાહી. एक ऐसा खतरा मंडरा रहा है लगभग 18 मार्च के आसपास, यानी अभी अगले हफ्ते के अंत तक ही हमें कुछ जगहों पे फिर से एक बार बेमौसमी बारिश देखने मिल सकती है. एटमॉस्फेयर में हलचल होगी, नमी रहेगी और जो दिन की गर्मी तो होती है वो रहेगी. तो इन सब के कारण हल्की बारिश कुछ जगहों पे अगले हफ्ते के अंत तक हमें देखने मिल सकती है. તો ગરમીથી શેકાતા લોકો માટે રાહતના સમાચાર. હવે ધીરે ધીરે ગરમીનું જોર ઘટતું જઈ શકે છે. આગાહીકાર અથૈયા શેટ્ટીની ગરમી અંગેની આગાહી. अगले 3-4 दिन में यानी खास करके शनिवार तक धीरे धीरे तापमान में कमी देखने मिलेगी. और ये भले ही पूरी तरह से गर्मी नहीं जाएगी, लेकिन जो 36 से 38 है जो गुजरात का सामान्य तापमान है उससे थोड़ा ऊपर ही देखने मिल रहा है. जो अभी जो हीट वेव देखने मिल रहा है वैसा नहीं देखने मिलेगा. તો ઉનાળાની શરૂઆતમાં જ સુરત શહેરમાં ગરમીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. દિવસે ને દિવસે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. લાલ દરવાજા બીઆરટીએસ પાસે રસ્તા પરનો ડામર ઓગળતો જોવા મળ્યો છે. તો ડામર ઓગળવાની સાથે વાહનોના ટાયર પણ ચોંટી રહ્યા છે. રાહદારીઓને ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું છે. 2 મહિના પહેલા જ આ રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. રોડની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે. તો 2 મહિના પહેલા જ રોડનું નિર્માણ થયું હતું અને તેની આ પરિસ્થિતિ ગરમીની શરૂઆતમાં જ અનેક સવાલો ઉપસ્થિત કરે છે. ઉનાળાની શરૂઆતમાં જ તાપમાનમાં સતત વધારો અને રોડનું જે ડામર છે તે ઓગળી રહ્યું છે. નવા રોડ પરનો ડામર ઓગળતો જોવા મળ્યો. તો લોકોના ચંપલ છે તે ચોંટી રહ્યા છે. 2 મહિના પહેલા જ આ રોડનું નિર્માણ થયું હતું. આશ્ચર્યની વાત છે આટલા ઓછા સમયમાં જે પ્રકારથી રોડની પરિસ્થિતિ જોવા મળી રહી છે, મે મહિના સુધી શું થશે તે જોવું રહ્યું. ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી છે. સપ્તાહ બાદ માવઠાની પણ આગાહી છે. તો ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા થઈ રહી છે. દેશના અલગ અલગ ભાગોમાં હાલ મોસમનો અલગ અલગ મિજાજ જોવા મળી રહ્યો છે. કાશ્મીર ખીણમાં હવામાનમાં પલટો જોવા મળ્યો. કુપવાડાના ઉપરના ભાગોમાં નવેસરથી હિમવર્ષા થઈ રહી છે. કાશ્મીર ખીણમાં હવામાન અચાનક પલટાઈ ગયું છે, જેના કારણે ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના સરહદી અને ઉપરના વિસ્તારોમાં નવેસરથી હિમવર્ષા થઈ છે. કર્ના, કેરન અને માછિલ વિસ્તારોમાં હિમવર્ષા બાદ ઠંડી વધુ તીવ્ર બની છે. વહીવટી તંત્રએ રસ્તાઓ ટ્રાફિક માટે ખુલ્લા રાખવા માટે બરફ દૂર કરવાના મશીનો સક્રિય કર્યા છે. સ્થાનિક લોકોને કોઈ અસુવિધા ન થાય તે માટે સંબંધિત વિભાગો રસ્તાઓ પરથી બરફ દૂર કરવામાં રોકાયેલા છે. मौसम ने फिर अपना मिजाज बदल दिया और शुमाली कश्मीर में आज बारिशों का सिलसिला जारी है. वहीं शुमाली कश्मीर के सरहदी इलाके करना, केरन और मच्छल के ऊपरी पहाड़ियों पर आज एक बार फिर हल्के फुल्की बर्फबारी हुई. लेकिन आज खुशाइंद और राहत की बात यह है कि तीनों सड़क राब्ते आमद रफ्त के लिए बहाल हैं और सड़कों पर ट्रैफिक रवा टवा है.
वहीं शुमाली कश्मीर के मैदानी इलाकों में बारिशें जारी है और जिसके नतीजे में आज एक बार फिर सर्दी की शदीद लहर पैदा हो चुकी है और लोगों ने एक बार फिर से गर्म मलबूसात पहनने शुरू किए हैं, क्योंकि चले कलाम ने इस बार अच्छा खासा रुख तो नहीं दिखाया, लेकिन जो ही बारिशें हो जाती हैं तो सर्दी की शदीद लहर पैदा हो जाती है। ताहम राहत जो मैंने कहा वो यही है कि सरहदी इलाकों के रास्ते आज भी खुले। તો રાજ્યમાં ગરમીના પ્રમાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। રાજકોટમાં સૌથી વધુ 41.9 ડિગ્રી તાપમાન, વડોદરામાં 41.6, અમદાવાદમાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો સુરતમાં 41, અમરેલીમાં 40.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। 10 શહેરોમાં 40થી વધુ ડિગ્રી તાપમાન નોંધાયું છે। દેશના અલગ અલગ ભાગોમાં મોસમનો મિજાજ પણ અલગ અલગ જોવા મળી રહ્યો છે। હાલ ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી છે। કેટલાક ભાગોમાં પરસેવો છોડાવી દે તેવો બફારો છે। જો કે આ ગરમી વચ્ચે અઠવાડિયા બાદ મોસમનો મૂડ બદલાઈ રહ્યો છે। સપ્તાહ બાદ મોસમ કરવટ બદલશે અને ગુજરાતમાં માવઠાની આગાહી છે। આગાહીકારોના મતે ગુજરાતમાં સપ્તાહ બાદ કમોસમી વરસાદ થઈ શકે છે। ગુજરાતમાં આ સ્થિતિ છે તો હાલમાં જમ્મુ કાશ્મીરમાં તેનાથી ઉલટું જોવા મળી રહ્યું છે। જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગોમાં હિમવર્ષા થઈ રહી છે। જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ સીએમની હત્યાનો પ્રયાસ થયો છે। પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લા પર ફાયરિંગ થયું છે। આરોપી કમલસિંહ જામવાલે ફાયરિંગ કર્યું છે। ફાયરિંગ કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે। સદનસીબે ફારૂક અબ્દુલ્લા સુરક્ષિત છે, જ્યારે સુરિન્દર ચૌધરીને સામાન્ય ઈજા પહોંચી છે, જે સારવાર હેઠળ છે। ફારૂક અબ્દુલ્લા અને ડેપ્યુટી સીએમ સુરેન્દ્ર ચૌધરીના કાર્યક્રમમાં ગોળીબારીની ઘટના બની હતી, જેમાં પૂર્વ ફારૂક અબ્દુલ્લા નિશાના પર હોવાની વાત સામે આવી છે। મીડિયા રિપોર્ટ્સ મુજબ લગ્નના કાર્યક્રમમાં આ ઘટના બની હતી। ફાયરિંગ થતા અફરાતફરી મચી ગઈ હતી। હુમલો કરનાર કમલસિંહ જામવાલ જમ્મુનો રહેવાસી છે અને જૂના શહેરના વિસ્તારમાં ઘણી દુકાનો પણ ધરાવે છે અને તેમાંથી ભાડાની આવક મેળવે છે। તે તેના પિતરાઈ ભાઈના પુત્રના લગ્નમાં હાજરી આપવા માટે હોટલ પહોંચ્યા હોવાની ચર્ચા। પોલીસ પૂછપરછમાં આરોપી જણાવ્યું છે કે તે લગભગ 20 વર્ષથી ફારૂક અબ્દુલ્લાને નુકસાન પહોંચાડવા માંગતો હતો, જેથી તક મળતા લગ્ન સમારોહમાં ગોળીબાર કરી દીધો હતો। ગીર સોમનાથમાં પરિવાર પર હુમલાની ઘટના સામે આવી છે। તાલાલા પોલીસ ચોકી નજીક હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। કારમાં આવેલા 7 લોકોએ ઘાતક હથિયારોથી હુમલો કર્યો છે, તો મધરાત્રે થયેલા જીવલેણ હુમલામાં કુલ 5 વ્યક્તિઓને ઈજા, લાકડાના ધોકાથી આરોપીઓએ આડેધડ પ્રહાર કર્યા। પારિવારિક વિવાદના કારણે મારપીટ થયાનું ખુલ્યું। પોલીસે ફરિયાદના આધારે 7 શખ્સો સામે ગુનો નોંધ્યો છે। હરિયાણાના સોનીપતમાં મારામારીનો બનાવ બન્યો છે। સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ છે। ગુનેગારો થોડા દિવસે ગુનાઓ કરી રહ્યા છે। સોનીપતમાં થોડા દિવસે ઘરમાં ઘૂસીને હુમલો કર્યો। જૂની અદાવતને કારણે એક યુવક અને તેની માતા પર લાકડીઓ અને લોખંડના સળિયાથી હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલાની સારવાર ચાલી રહી છે। હુમલાખોરોએ ઘરમાં ઘૂસીને તેમને બેરહેમીથી માર માર્યો હતો। તો માતા પુત્રને ઘરમાં ઘૂસીને માર મારવામાં આવ્યો। અહીં 2 દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક તરફ સીસીટીવીમાં જોઈ શકાય છે કે કઈ રીતે માર મારવામાં આવ્યો છે। ઘરમાં ઘૂસીને હુમલાખોરોએ 2 લોકો પર હુમલો કર્યો હતો, તો બીજી તરફ જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે, કઈ રીતે આ સમગ્ર ઘટના બનવા પામી। તો હરિયાણામાં ગુનેગારો બેફામ, કાયદાનો કોઈ પણ જાતનો ડર નથી, તે સ્પષ્ટપણે આ 2 દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। अन्य समाचार कच्छथी कच्छना भचाउना चोपड़वा नजीक आग लागवानी घटना। प्लास्टिकना गोडाउनमां आग लागी हती। भचाउ फायरनी टीम घटना स्थळे पहोंची આગને ઓલવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આગના બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી નથી। ઉલ્લેખનીય છે કે આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। દૂર દૂર સુધી ગોટે ગોટા જોવા મળ્યા। આગના પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગની ઘટના કચ્છથી સામે આવી છે।
જો કે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નથી, પરંતુ મોટા પાયે નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે બચાવ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. તો કચ્છના ભચાઉના ચોપડવા નજીક આગ લાગી. પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના. સાબરકાંઠાના હિંમતનગરના જાંબુડી ગામે ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ. આગ લાગતા તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ થયો. ખેડૂતની મહેનત પર પાણી ફરી વળ્યું. હિંમતનગર ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો છે, પરંતુ મોટા ભાગે ઘઉં ખાખ થયા છે. વીજ તારના તણખલાથી આગ લાગ્યાનો સ્થાનિકોનો આક્ષેપ છે. જૂનાગઢમાં ખેતરમાં આગ લાગતા એકનું મોત નીપજ્યું છે. માંગરોળના ચાકવા ગામે ખેતરમાં ભીષણ આગ લાગી. બાઇક પર જઈ રહેલો વ્યક્તિ આગની ઝપેટમાં આવ્યો. ખેતરમાંથી ઘઉં ઉપાડી લીધા બાદ ચારો સળગાવતા આગ લાગી હતી. આગ વિકરાળ બનતા બે બાઇક સળગીને ખાખ થઈ. આગની ઘટનામાં એક વૃદ્ધનું દાઝી જતા મૃત્યુ થયું છે. ઇજાગ્રસ્તને સારવાર માટે માંગરોળ હોસ્પિટલમાં ખસેડાયા છે. સારવાર દરમિયાન મોત આગની જ્વાળા આજુબાજુના કેટલાક મકાનો સુધી પણ પહોંચી. સ્થાનિક લોકો દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા છે. આ ઘટના અંગે ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. વડોદરાના ડભોઈ કાયા વરોહણ ગામે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા આસપાસના સ્થાનિકોમાં અફરાતફરી સર્જાઈ. MGVCL દ્વારા તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરાયો. ભડકે બળતા ટ્રાન્સફોર્મર પર કરજણ ફાયર વિભાગે પાણીનો મારો ચલાવ્યો હતો. ટ્રાન્સફોર્મરમાં આગની ઘટનામાં મોટી હોનારત થતા ટળી હતી. ઉલ્લેખનીય છે કે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ સ્થાનિકોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. તો ફાયરની ટીમે આગને કાબૂમાં લીધી.